વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાદુપિંડનો અભ્યાસ કરેલો. સહાયક પાચક ગ્રંથિ તરીકે કે જે અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી બંને ગ્રંથિ તરીકે વર્તે છે. અંતઃસ્ત્રાવી ક્ષેત્ર જે છે એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને સોમેટોસ્ટેટિન, અને બહિઃસ્ત્રાવી ક્ષેત્ર જે છે જે સ્વાદુરસ ઉત્પન્ન કરશે, જે વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો ધરાવે છે, જે આપણને પાચનમાં જે છે મદદ કરશે. તો આજના લેક્ચરની અંદર આપણે ત્રીજા નંબરની સહાયક પાચક ગ્રંથિ વિશે ભણશું અને સૌથી મહત્વનું છે પરીક્ષા માટે યકૃત. સહાયક પાચક ગ્રંથિ તરીકે આપણે ભણશું યકૃત. તો પહેલી જ લાઈન તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની છે કે ભાઈ મનુષ્યની અંદર જોવા મળતી સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. મનુષ્યની અંદર જોવા મળતી સૌથી મોટામાં મોટી ગ્રંથિ, પણ યાદ રાખવાનું છે કેવી ગ્રંથિ, તો કે મોટામાં મોટી બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. બરાબર? મનુષ્યની અંદર જોવા મળતી સૌથી મોટામાં મોટી બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. પણ જો તમને એમસીક્યુ પૂછેલો હોય કે મનુષ્યની અંદર જોવા મળતી સૌથી મોટામાં મોટી, નોટડાઉન કરી નાખવાનું છે કે ભાઈ મોટામાં મોટી જો તમને અંતઃસ્ત્રાવી ગ્રંથિ પૂછે, બરાબર, તો મનુષ્યની અંદર જોવા મળતી સૌથી મોટામાં મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ થશે થાઇરોઇડ ગ્રંથિ, જે આપણે અંતઃસ્ત્રાવ વાળા ચેપ્ટરમાં ભણીશું. તો યકૃત મનુષ્યની અંદર જોવા મળતી સૌથી મોટામાં મોટી બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. એક પ્રકારની રાસાયણિક ફેક્ટરી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એક પ્રકારની રાસાયણિક ફેક્ટરી છે. સ્થાનની વાત કરીએ તો યકૃત જે છે એ ઉદરીય ગુહામાં ઓરોદર પટલની નીચે, યકૃત ઉદરીય ગુહામાં ઓરોદર પટલની સહેજ નીચે આવેલો છે. ઓરોદર પટલની સહેજ નીચે આવેલું, ઉદરીય ગુહામાં ઓરોદર પટલની સહેજ નીચે. વજન આપેલું છે એનસીઈઆરટી ની અંદર 1.2 to 1.5 kg, 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલો શું ધરાવે છે, વજન ધરાવે છે. યકૃત દ્વિખંડીય છે, બે ખંડોમાં વહેંચાયેલો છે. એક ખંડ જેને આપણે બોલશું જમણો ખંડ, રાઈટ લોબ, અને લેફ્ટ લોબ એટલે કે ડાબો ખંડ. તો બે ખંડોની અંદર વહેંચાયેલું છે. હવે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે યકૃતની અંતસ્થ રચનાની અંદર શું જોવા મળશે, તો યકૃત જે છે અસંખ્ય નાની નાની ખંડિકાઓનું બનેલું છે, જેને આપણે બોલશું યકૃત ખંડિકાઓ, હિપેટિક લોબ્યુલ્સ. યાદ રાખજો, યકૃત શું ધરાવે છે, યકૃત ખંડિકાઓ, યકૃત ખંડિકાઓ જેને આપણે બોલશું હિપેટિક લોબ્યુલ્સ. તો યકૃતની અંદર અસંખ્ય નાની નાની યકૃત ખંડિકાઓ, યાદ રાખજો, યકૃત ખંડિકાઓ જોવા મળશે. અને આ યકૃત ખંડિકાઓ જે છે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કોણ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે? જવાબ શું આવશે? યકૃત ખંડિકાઓ, હિપેટિક લોબ્યુલ્સ. હવે આ યકૃત ખંડિકાઓ શું ધરાવે છે? તો આ યકૃત ખંડિકાઓ યકૃત કોષો ધરાવે છે. યકૃત કોષ, આ યકૃત કોષો યકૃત ખંડિકાઓની અંદર આ રીતે સખત રીતે એક હરોળમાં ગોઠવાયેલા હોય છે. યકૃત કોષો કઈ રીતે ગોઠવાયેલા છે? તો કે નજીક નજીક એક હરોળમાં, સખત રીતે એક લાઈનમાં, એક હરોળમાં ગોઠવાયેલા છે. બરાબર?
તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? તો કે યકૃત ખંડિકાઓ હિપેટિક લોબ્યુલ્સ, અને આ હિપેટિક લોબ્યુલ શું ધરાવે છે? તો કે યકૃત કોષો કે જે એક હરોળમાં ગોઠવાયેલા હોય છે. બીજો એમસીક્યુ પણ પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે, એ પણ યાદ રાખવાનું છે કે આ જે યકૃત ખંડિકાઓ જે છે, યકૃતની અંદર જોવા મળતી યકૃત ખંડિકાઓની ફરતે, યકૃત ખંડિકાઓની ફરતે એને ઘેરીને આવેલા સંયોજક પેશીનું આવરણ આવેલું હશે. યકૃત ખંડિકાઓની ફરતે આવેલા સંયોજક પેશી કનેક્ટિવ ટિશ્યુ ના આવરણને, સંયોજક પેશીના આવરણને બોલવામાં આવે છે ગ્લિઝન કેપ્સ્યુલ. ગ્લિઝન કેપ્સ્યુલ, બરાબર છે? ગ્લિઝન્સ કેપ્સ્યુલ, બરાબર છે? તો યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે યકૃત ખંડિકાઓ. યકૃત ખંડિકાઓ જે છે યકૃત કોષો ધરાવે છે જે એક હરોળમાં ગોઠવાયેલા હશે, અને આ જે યકૃત ખંડિકાઓ જે છે, યકૃત ખંડિકાઓની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હશે, પાતળું કનેક્ટિવ ટિશ્યુનું આવરણ, અને આ સંયોજક પેશીના આવરણને બોલવામાં આવે છે ગ્લિઝન કેપ્સ્યુલ. બરાબર છે? આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે થોડીક આપણે એની અંતસ્થ રચનાની પણ ચર્ચા કરી લઈએ સાથોસાથ. કે મેં કીધું એમ કે ભાઈ યકૃત જે છે એ દ્વિખંડીય છે, બરોબર? બે ખંડોની અંદર વહેંચાયેલું હશે, દ્વિખંડીય છે, અને બંને ખંડને વિભાજિત કરતો એક લિગામેન્ટ આવેલો છે. લિગામેન્ટને બોલવામાં આવે છે ફેલ્સીફોર્મ લિગામેન્ટ. ફેલ્સીફોર્મ લિગામેન્ટ્સ, ફેલ્સીફોર્મ લિગામેન્ટ્સ. આ થશે જમણો ખંડ અને આ થશે ડાબો ખંડ, રાઈટ અને લેફ્ટ. બરાબર? હવે એનસીઈઆરટી ની આકૃતિની ચર્ચા કરીએ. આ જે છે પક્વાશય, નાના આંતરડાનો શરૂઆતનો સી આકારનો ભાગ પક્વાશય. આ જે છે યકૃતની અંદર જોવા મળતો પિત્તરસનો સંગ્રહ કરતો ગોલ બ્લેડર એટલે કે પિત્તાશય, અને આ જે છે એ યકૃતના બંને ખંડોમાંથી આવતી નલિકાઓ, યકૃત નલિકાઓ. તો ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા ગઈકાલે ભણ્યા એમ કે ભાઈ આના સી આકારના પાસની અંદર શું આવેલું છે? તો કે સ્વાદુપિંડ હશે, પેન્ક્રિયાસ. તો નામ નિર્દેશન કરી લઈએ. આ થશે પક્વાશય, પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ. આ થશે ગોલ બ્લેડર, ગોલ બ્લેડર એટલે કે પિત્તાશય. અને આ જે છે યકૃતના જમણા ખંડમાંથી અને ડાબા ખંડમાંથી આવતી નળીઓ. બરાબર છે? તો હવે ખાસ ધ્યાન અહીંયા યકૃતના ખંડોમાંથી આવતી આ જે નળીઓ જે છે એને આપણે બોલશું યકૃત નળી. યકૃતના જમણા અને ડાબા ખંડોમાંથી આવતી યકૃત નળીઓ ભેગી નળી, ત્યાં તમે જોઈ શકો છો આ બંને ભેગી થાય છે. જમણા ખંડમાંથી આવતી નળી, ડાબા ખંડમાંથી આવતી નળી. તો યકૃતના ખંડોમાંથી આવતી બંને યકૃત નળીઓ ભેગી થઈને જે નળી બનાવે છે એને આપણે બોલશું સામાન્ય યકૃત નળી. બરાબર? યકૃતના ખંડોમાંથી આવતી બંને યકૃત નળીઓ ભેગી થશે અને જે નળી બનશે એને આપણે બોલશું સામાન્ય યકૃત નળી અથવા તો સામાન્ય યકૃત નલિકા. હવે આ સામાન્ય યકૃત નલિકા પિત્તાશય, જેમાં પિત્તરસ ભરેલો હશે, તો પિત્તાશયમાંથી નીકળતી આ જે નળી જે છે એને આપણે બોલશું પિત્ત નળી, સિસ્ટિક ડક્ટ, CYSTIC, સિસ્ટિક ડક્ટ. તો
યકૃતના ખંડોમાંથી આવતી યકૃત નળી ભેગી થઈને બનાવશે સામાન્ય યકૃત નળી અને આ સામાન્ય યકૃત નળી પછી પિત્તાશયમાંથી આવતી પિત્ત નળી સાથે જોડાય છે અને હવે આ જે નળી જે બનશે કોણ કોણ જોડાણે સામાન્ય યકૃત નળી અને પિત્તાશયમાંથી આવતી પિત્ત નળી જોડાઈને જે નલિકા બનાવશે આ નલિકાને આપણે બોલશું સામાન્ય પિત્ત નળી સામાન્ય પિત્ત નળી અને હવે આ સામાન્ય પિત્ત નળી જ્યારે સ્વાદુપિંડ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લઈને આવતી નલિકા સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લઈને આવતી નલિકા એટલે કે આને આપણે બોલશું સ્વાદુપિંડ નળી સ્વાદુપિંડ નલિકા તો આ સામાન્ય પિત્ત નળી સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લઈને આવતી સ્વાદુપિંડ નલિકા સાથે જોડાશે અને આ બંને જોડાવાથી જે નળી બનશે જે ક્યાં ખુલશે તો કે પક્વાશયની અંદર ખુલશે બરાબર તો આ જે નળી જે છે કોના કોના જોડાવાથી બને છે સ્વાદુપિંડ નલિકા અને સામાન્ય પિત્ત નળીના જોડાવાથી જે નલિકા બનશે એને આપણે બોલશું યકૃત સ્વાદુપિંડ નલિકા હિપેટો પેન્ક્રિએટિક ડક્ટ હિપેટો પેન્ક્રિએટિક ડક્ટ યકૃત સ્વાદુપિંડ નલિકા જે ક્યાં ખુલશે પક્વાશયમાં ખુલશે બરાબર અને અહીંયા ખાસ યકૃત સ્વાદુપિંડ નલિકા જ્યાં પક્વાશયમાં ખુલે છે ત્યાં એક વાલ્વ આવેલો છે અહીંયા જે વાલ્વ આવેલો છે એ વાલ્વને બોલવામાં આવે છે સ્પિન્ચર ઓફ ઓડાઈ એટલે કે ઓડી નો વાલ્વ બરાબર છે સ્પિન્ચર ઓફ ઓડાઈ ઓડી નો વાલ્વ બરાબર છે તો અહીંયા આપણે લખીએ ખાસ યાદ રાખવાનું છે કે યકૃતના ખંડો ધ્યાન યકૃતના ખંડો તો યકૃતના ખંડોમાંથી નીકળતી કઈ નળી યકૃત નળી યકૃતના ખંડોમાંથી યકૃત નળી અને આ યકૃત નળી જોડાઈને બનાવશે સામાન્ય યકૃત નળી અને આ સામાન્ય યકૃત નળી કોની સાથે જોડાશે તો કે પિત્તાશયમાંથી નીકળતી નળી એટલે કે પિત્ત નળી તો યકૃતના ખંડોમાંથી નીકળતી બંને યકૃત નળીઓ જોડાઈને બનાવશે સામાન્ય યકૃત નળી અને આ સામાન્ય યકૃત નળી સાથે પછી કોણ જોડાશે તો કે પિત્તાશયમાંથી નીકળતી પિત્ત નળી તો સામાન્ય યકૃત નળી અને પિત્ત નળી સામાન્ય યકૃત નળી અને આ પિત્ત નળી બંને જોડાઈને બનાવશે સામાન્ય પિત્ત નળી સામાન્ય પિત્ત નળી અને આ સામાન્ય પિત્ત નળી સાથે પછી કોણ જોડાશે તો કે એ સામાન્ય પિત્ત નળી સાથે પછી સ્વાદુપિંડમાંથી નીકળતી નળી જેને આપણે બોલશું સ્વાદુપિંડ નલિકા એ સામાન્ય પિત્ત નળી સાથે જોડાશે સામાન્ય પિત્ત નળી સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુપિંડ નલિકા સાથે જોડાશે અને હવે જે નળી બનશે એને આપણે બોલશું યકૃત સ્વાદુપિંડ નલિકા અને આ યકૃત સ્વાદુપિંડ નલિકા નાના આંતરડાના શરૂઆતના ભાગ એટલે કે પક્વાશયની અંદર શું થાય છે ખુલે છે જ્યાં ઓડીનો વાલ્વ જે છે એ આવેલો હશે થોડીક ડિટેલમાં ચર્ચા પણ કરી લઈએ કે આ જે છે પક્વાશય છે બરોબર છે હવે માની લો આ જે છે એ યકૃતમાંથી આવતી કઈ નળી છે સામાન્ય પિત્ત નળી નામ નિર્દેશન કરી દઉં છું સામાન્ય પિત્ત નળી કોની સાથે જોડાય તો કે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લઈને આવતી સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય અને હવે આ જે નળી બની જે ક્યાં ખુલતી હોય પક્વાશયમાં ખુલતી હોય
તો આ જે કોમન નળી બની એને આપણે બોલતા હતા યકૃત સ્વાદુપિંડ નલિકા. હવે એક્સ્ટ્રા યાદ રાખવાનું છે કે યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં જાય એટલે આ ભાગ જે છે પક્વાશયની અંદર દાખલ થયેલો ભાગ સહેજ કેવો હોય? ફૂલેલો હોય. બરોબર. આ જે ભાગ જે છે એ સહેજ ફૂલશે. આ ફૂલેલા ભાગને બોલવામાં આવે છે એમ્પ્યુલા ઓફ વેટર. એમ્પ્યુલા ઓફ વેટર. આ જે ભાગ જે છે સહેજ ફૂલશે. બરોબર. યકૃત સ્વાદુપિંડ નલિકાનો આ જે ભાગ જે છે સહેજ ફૂલેલો હોય એ ફૂલેલા ભાગને આપણે બોલશું એમ્પ્યુલા ઓફ વેટર. અને અહીંયા જે વાલ્વ હશે એ વાલ્વને આપણે શું કીધું છે? ઓડીનો વાલ્વ જે છે આપણે શું કીધું છે? ઓડીનો વાલ્વ. બરાબર છે. હજી એક વાલ્વ, એક બીજો સ્પિન્ચર પણ સામાન્ય પિત્ત નલિકામાં અહીંયા હશે. સામાન્ય પિત્ત નલિકા અહીંયા પણ એક સ્પિન્ચર એટલે કે વાલ્વ ધરાવે છે અને આ વાલ્વનું નામ છે સ્પિન્ચર ઓફ બોયડેન. BOYDEN. બોયડેનનો વાલ્વ. બરોબર છે. આ થોડું એક્સ્ટ્રા છે જે પણ તમારે છે એ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. આગળ વધીએ. એમસીક્યુ માટે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે યકૃત જે છે એક વિશેષ પ્રકારના કોષો ધરાવે છે. યકૃતમાં કોષોનું નામ રાખવાનું છે કુફર કોષો. કુફર સેલ. KUPFFER. કુફર સેલ્સ. તો યકૃતમાં કુફર કોષ જોવા મળશે અને આ જે કુફર કોષો જે છે એ કઈ ઘટના સાથે સંકળાયેલા છે? ફેગોસાઇટોસિસ. બરાબર. એટલે કે ઘન ભક્ષણ માટે જવાબદાર છે. પરીક્ષામાં પૂછે તમને કે યકૃતની અંદર આવેલા કયા પ્રકારના કોષો જે છે ઘન ભક્ષણ સાથે સંકળાયેલા છે? ફેગોસાઇટોસિસ સાથે સંકળાયેલા છે. તો જવાબ આવશે કુફર કોષો, કુફર સેલ્સ. બરાબર છે. તો આટલી વસ્તુ આપણે યકૃત રિલેટેડ એની અંતસ્થ રચના વિશે ભણી ગયા. હવે યકૃતનું કામ શું છે? તો કે યકૃતના ખંડો જે છે એ પિત્તરસ બનાવશે અને આ પિત્તરસ જે છે યકૃત નલિકામાંથી આવીને થોડો ઘણો પિત્તરસ જે છે પિત્તાશયમાં શું થશે? સ્ટોર થશે. બરાબર છે. તો યકૃત નું કામ કોનું નિર્માણ કરવાનું છે? પિત્તરસ. પિત્તરસનું નિર્માણ કરવાનું કામ યકૃતનું છે. કેટલો પિત્તરસ ઉત્પન્ન કરશે? તો એપ્રોક્સિમેટલી 500 ml પર ડે. એક દિવસમાં લગભગ 500 ml જેટલો પિત્તરસ જે છે એ યકૃત દ્વારા, યકૃતના ખંડોના દ્વારા ઉત્પન્ન થાય છે. પિત્તરસનું બંધારણ જોઈએ. પિત્તરસમાં શું હશે? ખાસ યાદ રાખવાનું છે. તો પિત્તરસની અંદર પિત્તક્ષારો, બાઇલ સોલ્ટ, પિત્તક્ષારો, પિત્તરંજક દ્રવ્યો જેને આપણે બોલશું બાઇલ પિગમેન્ટ્સ. બાઇલ પિગમેન્ટ્સ, પિત્તક્ષારો, પિત્તરંજક દ્રવ્યો, બાઇલ પિગમેન્ટ્સ પ્લસ બાઇલ એસિડ. કયો એસિડ હશે? તો કે યાદ રાખવાનું છે કોલિક એસિડ. કોલિક એસિડ પ્લસ શું ધરાવે છે? ફોસ્ફોલિપિડ અને કોલેસ્ટેરોલ. ફોસ્ફોલિપિડ અને કોલેસ્ટેરોલ. પણ ખાસ યાદ રાખવાનું છે કે પિત્તરસની અંદર નો એન્ઝાઇમ, એક પણ પ્રકારના પાચક ઉત્સેચકો હોતા નથી. પિત્તરસનું બંધારણ ખાસ ધ્યાન અહીંયા. પિત્તરસના બંધારણમાં પિત્તક્ષારો, બાઇલ સોલ્ટ, પિત્તરંજક દ્રવ્યો, બાઇલ પિગમેન્ટ્સ, બાઇલ એસિડ, કયું? કોલિક એસિડ, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ હશે પણ એક પણ ઉત્સેચક એની અંદર હોતા નથી. તો કયા કયા પ્રકારના પિત્તક્ષારો હશે? તો પિત્તરસની અંદર બે પિત્તક્ષારો છે. એકનું નામ જે છે સોડિયમ ગ્લાયકોલેટ. સોડિયમ ગ્લાયકોલેટ.
બીજો જે પિત્તક્ષાર જે છે એનું નામ છે સોડિયમ ટોરોકોલેટ. તો સોડિયમ ગ્લાયકોલેટ અને સોડિયમ ટોરોકોલેટ બે પિત્તક્ષારો હશે. અને પિત્તરંજક દ્રવ્યો કયા હશે? તો બે પિત્તરંજક દ્રવ્ય હશે. એકનું નામ છે બિલીરુબિન અને બીજા પિત્તરંજક દ્રવ્યનું નામ છે બિલાવર્ડિન. બરાબર? તો બિલીરુબિન અને બિલાવર્ડિન બે શું હશે? પિત્તરંજક દ્રવ્યો હશે. સાથોસાથ એસિડ હશે, ફોસ્ફોલિપિડ હશે, કોલેસ્ટેરોલ હશે, પણ એક પણ પ્રકારનો ઉત્સેચક, પાચક ઉત્સેચક પિત્તરસમાં હોતો નથી. વન બાય વન વાત કરીએ. આ તો થઈ બંધારણની. હવે વાત કરીએ આપણે પહેલા બાઇલ પિગમેન્ટ્સની, એટલે કે પિત્ત રંજક દ્રવ્યો. બાઇલ પિગમેન્ટ્સ. તો બે બાઇલ પિગમેન્ટ જે છે બિલીરુબિન અને બિલાવર્ડિન. તો આ પિત્તરંજક દ્રવ્યો ક્યાંથી બને છે, કેવી રીતે બને છે? તો યાદ રાખવાનું છે આપણા રક્તકણમાં રહેલા હિમોગ્લોબિનના હિમ સમૂહ. હિમોગ્લોબિનમાં શું છે? હિમ વત્તા ગ્લોબિન. તો પિત્તરંજક દ્રવ્યો હિમોગ્લોબિનના હિમ સમૂહના વિઘટનથી બને છે અથવા તો તૂટવાથી બને છે. હિમ સમૂહના વિઘટનથી બને છે. બે પિત્તરંજક દ્રવ્ય છે બિલીરુબિન અને બિલાવર્ડિન. એમાં યાદ રાખવાનું છે બિલીરુબિન જે છે, બિલીરુબિન મુખ્ય પિત્તરંજક દ્રવ્ય છે. અને જ્યારે આ બિલીરુબિન જે છે એ આગળ જતા તૂટે છે, તેમાંથી બે વસ્તુ બનશે. એક બનશે સ્ટર્કોબિલિન, and second one is urobilin. સ્ટર્કોબિલિન અને યુરોબિલિન. અને હવે યાદ રાખવાનું છે આ જે સ્ટર્કોબિલિન જે છે એ મળના યલોઇશ રંગ માટે જવાબદાર છે. મળના રંગ માટે જવાબદાર છે. અને આ જે યુરોબિલિન છે, જેને ઘણીવાર બોલવામાં આવે છે, ખાસ આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, યુરોક્રોમ પિગમેન્ટ. યુરોક્રોમ રંજક દ્રવ્ય, યુરોક્રોમ પિગમેન્ટ. તો આ જે યુરોબિલિન જે છે એ મૂત્રના યલોઇશ રંગ માટે જવાબદાર છે. યલોઇશ રંગ માટે જવાબદાર છે. તો આ વાત થઈ ગઈ કોની? પિત્તરંજક દ્રવ્યની. અહીંયા આપણે ચર્ચા કરી લઈએ પિત્તરંજક દ્રવ્યોની સાથે કોની? તો કે બાઇલ સોલ્ટ. બાઇલ સોલ્ટ એટલે કે પિત્તક્ષારો. પિત્તક્ષારો, બાઇલ સોલ્ટ. તો બે પ્રકારના પિત્તક્ષારો મેં તમને કીધા. એક સોડિયમ ગ્લાયકોલેટ and second one is sodium taurocolate. તો પિત્તક્ષારોનું કામ શું છે? તો આ પિત્તક્ષારો જે છે એ ચરબીના, લિપિડના, ચરબીના તેલોદીકરણ, જેને આપણે બોલશું ઇમલ્સિફિકેશન માટે જવાબદાર છે. ઇમલ્સિફિકેશન. તો ચરબીના તેલોદીકરણ માટે જવાબદાર છે. તો પ્રશ્ન થાય કે ભાઈ તેલોદીકરણ એટલે શું? તો જ્યારે આપણે ખોરાક તરીકે ચરબી લઈએ છીએ ત્યારે ચરબી જે છે મોટા મોટા ટુકડાના સ્વરૂપમાં હોય, મોટા મોટા ગોલકોના સ્વરૂપમાં હશે. તો તેલોદીકરણ મતલબ ચરબીના મોટા જે ગોલકો જે છે, ચરબીના મોટા ગોલકોને નાના નાના ગોલકોમાં ફેરવવાની ઘટના. ચરબીના મોટા મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવવાની ઘટનાને શું બોલવામાં આવે છે? તેલોદીકરણ, ઇમલ્સિફિકેશન. ખાસ યાદ રાખજો, આ જે છે ચરબીનું પાચન નથી, માત્ર એક પ્રકારની ભૌતિક પ્રક્રિયા છે જેમાં મોટા ટુકડાને, મોટા ગોલકોને તોડીને નાના ગોલકોની અંદર જે છે ફેરવવામાં આવશે. બરાબર છે? તો બંધારણની અંદર પિત્તરંજક દ્રવ્યની વાત કરી,
પિત્તશાળાના કાર્યની આપણે વાત કરી લીધી અને છેલ્લે થોડા યકૃતના સામાન્ય કાર્યો વિશે આપણે ભણી લઈએ તો પિત્તરસ જે છે એક યાદ રાખવાનું છે પિત્તરસની pH કેવી હશે બેઝિક પિત્તરસ જે છે બેઝિક પ્રવાહી છે બીજું કામ એનું શું છે કે જઠરમાંથી જે ખોરાક પકવાશયમાં આવશે જઠરમાં મળ HCl ભેળો હોય તો એની pH એસિડિક થઈ ગઈ હોય અને જેવો ખોરાક જઠરમાંથી ક્યાં આવે પકવાશયની અંદર આવે તો એની અંદર બેઝિક પ્રવાહી છે તો એસિડિક pH બેઝિક pH જે છે એસિડિક pH જે છે એને તટસ્થ કરવી પડે અથવા તો બેઝિક pH માં ફેરવવી પડશે બરાબર તો યાદ રાખવાનું છે કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને કારણ કે પોતે બેઝિક છે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને બેઝિક માં ફેરવે છે મતલબ એની pH જે છે એ એસિડિક માંથી બેઝિક કરી નાખશે કારણ કે એ બેઝિક પ્રવાહી છે અને ત્રીજી બાબત જે તમને આગળ જતા ખબર પડશે કે પિત્તરસ જે છે આગળ ભણી ગયા કે સ્વાદુરસમાં લાઇપેઝ હોય તો પિત્તરસ જે છે સ્વાદુરસમાં રહેલા લાઇપેઝ જેને આપણે બોલતા હતા સ્ટેપ્સિન તો સ્વાદુરસમાં રહેલા લાઇપેઝ ને પણ શું કરે છે સક્રિય કરે છે તો આટલી વસ્તુ જે છે તમારે યકૃત લીવરમાંથી યાદ રાખવાની છે અમુક મહત્વના એમસીક્યુ જે છે જે તમારી નીટની એક્ઝામની અંદર યકૃતમાંથી પૂછાઈ શકે છે અહીંયા ધ્યાન ફટાફટ આપણે થોડું રિવિઝન કરી લઈએ મનુષ્યની અંદર જોવા મળતી સૌથી મોટામાં મોટી ગ્રંથિ એમ પૂછે તો યકૃત પણ કેવી ગ્રંથિ બહિસ્ત્રાવી ગ્રંથિ તમને જો પરીક્ષામાં એમ પૂછે કે મનુષ્યની અંદર જોવા મળતી સૌથી મોટામાં મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ તો જવાબ આવશે થાઇરોઇડ ગ્રંથિ રાસાયણિક ફેક્ટરી છે તરીકે પણ ઓળખાય છે સ્થાન ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે વજન દ્વિખંડીય છે જમણો ખંડ ડાબો ખંડ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે કે યકૃતનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ તો જવાબ શું આવશે યકૃત ખંડિકાઓ હિપેટિક લોબ્યુલ્સ અને આ યકૃત ખંડિકાઓ શું ધરાવે છે તો કે આ યકૃત ખંડિકાઓ ધરાવે છે યકૃત કોષો કે જેની અંદર કોષો જે છે હરોળમાં નજીક નજીક ગોઠવાયેલા હશે બીજો એમસીક્યુ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે કે આજે યકૃત ખંડિકાઓ જે છે હિપેટિક લોબ્યુલ્સ જે છે એની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હશે પાતળું સંયોજક પેશીનું આવરણ અને આ સંયોજક પેશીના આવરણને આપણે બોલશું ગ્લિઝન કેપ્સ્યુલ હવે બે ખંડો છે જમણો ખંડ ડાબો ખંડ એક લિગામેન્ટ દ્વારા બે ભાગ પડેલા હોય લિગામેન્ટનું નામ છે ફેલ્સીફોર્મ લિગામેન્ટ ખાસ અહીંયા હવે યકૃતના ખંડોમાંથી આવતી જમણા ખંડમાંથી આવતી અને ડાબા ખંડમાંથી આવતી નળી એટલે કે યકૃત નળી તો આ બંને ખંડોમાંથી આવતી યકૃત નળી ભેગી થઈ બનાવશે સામાન્ય યકૃત નળી હવે આ સામાન્ય યકૃત નળી પિત્તાશય ગોલબ્લેડર પિત્તાશયમાંથી નીકળતી નળી એટલે કે પિત્ત નળી પિત્તાશયમાંથી નીકળતી પિત્ત નળી તો સામાન્ય યકૃત નળી પિત્તાશયમાંથી નીકળતી પિત્ત નળી આ બંને નળી જોડાશે અને જે નળી બનશે એને આપણે બોલશું આ એટલે કે સામાન્ય પિત્ત નળી અને આ સામાન્ય પિત્ત નળી હવે જ્યારે આગળ વધે અને જ્યારે સ્વાદુપિંડમાંથી પસાર થાય સ્વાદુપિંડ વિસ્તારમાંથી પસાર થશે ત્યારે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લઈને આવતી સ્વાદુપિંડ નલિકા આ સામાન્ય પિત્ત નલિકા સાથે જોડે સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુપિંડ નળી સામાન્ય પિત્ત નળી સાથે જોડાશે સ્વાદુપિંડ નળી સામાન્ય પિત્ત નળી અને હવે જે આ નલિકા જે બનશે આ નલિકાને આપણે બોલશું યકૃત સ્વાદુપિંડ નલિકા હિપેટોપેન્ક્રિએટિક ડક્ટ અને આ હિપેટોપેન્ક્રિએટિક ડક્ટ યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં પિત્તરસ અને સ્વાદુરસને ઠલવશે અને ત્યાં એક વાલ્વ આવેલો છે વાલ્વને આપણે બોલશું સ્પિન્ચર ઓફ ઓડાઈ એટલે કે ઓડી નો વાલ્વ થોડીક ડિટેલમાં પણ મેં તમને કીધું કે આ સામાન્ય પિત્ત નળી સ્વાદુપિંડ નલિકા બંને જોડાઈ બનાવશે યકૃત સ્વાદુપિંડ નલિકા હવે એ નલિકા યકૃત સ્વાદુપિંડ નલિકા જ્યારે પક્વાશયમાં ખુલતી હોય તો પક્વાશયની અંદર દાખલ થયેલો એ ભાગ જે છે સહેજ ફૂલેલો હોય
તો એ ફૂલેલા ભાગને, પહોળા ભાગને આપણે બોલશું એમ્પ્યુલા ઓફ વેટર. અને વાલ તમને કીધો ઓડીનો વાલ. એ સિવાય આ જે સામાન્ય પિત્ત નળી જે સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય છે, તો સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય એ પહેલા સામાન્ય પિત્ત નલિકામાં પણ એક વાલ્વ હોય અને વાલ્વને બોલવામાં આવે છે સ્પિન્ચર ઓફ બોયડેન, એટલે કે બોયડેનનો વાલ્વ. નેક્સ્ટ એમસીક્યુ પણ ઇમ્પોર્ટન્ટ છે કે યકૃતની અંદર આવેલા કયા કોષો ઘન ભક્ષણ સાથે સંકળાયેલા છે? ધ આન્સર ઇઝ કુફર સેલ્સ. બરાબર, કુફર કોષો. આગળ યકૃતનું કામ જે છે એ પિત્તરસનું નિર્માણ કરવાનું છે. પિત્તરસના બંધારણમાં શું હશે? તો પિત્તરસ 500 ml પર ડે. બંધારણની વાત કરીએ, પિત્તક્ષારો બાઇલ સોલ્ટ, સોડિયમ ગ્લાયકોલેટ, સોડિયમ ટોરોકોલેટ. પિત્તરંજક દ્રવ્યો બાઇલ પિગમેન્ટ્સ, બિલિરુબિન, બિલાવર્ડિન. બાઇલ એસિડમાં કોલિક એસિડ પ્લસ ફોસ્ફોલિપિડ, કોલેસ્ટેરોલ. આ બધું હશે પણ એની અંદર એક પણ પ્રકારના પાચક ઉત્સેચકો હોતા નથી. નો એન્ઝાઇમ. બરાબર. પિત્તરંજક દ્રવ્યની વાત કરીએ, બે છે બિલિરુબિન, બિલાવર્ડિન. ક્યાંથી બનશે? તો કે હિમોગ્લોબિનમાં હિમ સમૂહના વિઘટનથી બનશે. બિલિરુબિન મુખ્ય પિત્તરંજક દ્રવ્ય છે અને જ્યારે બિલિરુબિન આગળ જતા તૂટશે તેમાંથી બનશે સ્ટેરકોબિલિન કે જે મળના યલોઇશ રંગ માટે જવાબદાર છે, અને યુરોબિલિન એટલે કે યુરોક્રોમ પિગમેન્ટ કે જે મૂત્રના યલોઇશ રંગ માટે જવાબદાર છે. ઉપર વાત કરીએ આપણે પિત્તક્ષારોની. ચરબીના તેલોદીકરણ માટે જવાબદાર. ચરબીના મોટા મોટા ગોલકોને નાના નાના ગોલકોની અંદર ફેરવશે. માત્ર ભૌતિક પ્રક્રિયા છે, એ ચરબીનું પાચન નથી. અને ફાઇનલી છેલ્લી કે પિત્તરસ જે છે બેઝિક પ્રવાહી છે. જઠરમાંથી જે ખોરાક આવ્યો હશે એની એસિડિક પીએચ હશે તો એને બેઝિક પીએચમાં ફેરવશે અને સ્વાદુરસ એની સાથે ભળશે તો સ્વાદુરસમાં રહેલા લાઇપેઝને પણ એ શું કરે છે? સક્રિય જે છે એ કરે છે. બરોબર છે. તો ત્રણ પ્રકારની સહાયક પાચક ગ્રંથિઓ આપણે ભણી ગયા. લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ, યકૃત. સમગ્ર પાચન માર્ગ આપણે ભણી ગયા, મુખથી લઈને મળદ્વાર સુધીનો માર્ગ. બરોબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે અન્નમાર્ગની દિવાલની પેશીય રચના, બરાબર, એટલે કે પાચન માર્ગની દિવાલ જે છે એ કયા કયા સ્તરોની બનેલી છે એનો અભ્યાસ છે આપણે કરીશું.